સતડિયા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ હોય અને ગામના સૌ મહેમાનો ગામો ગામથી દેશ વિદેશ પરદેશથી બધા જ ગામના આગેવાનો અને ગામના બધા જ આવ્યા હોય અને ગામ રામમય બની ગયું હોય, ખૂબ ખુશાલી છે। બોલો રામચંદ્ર ભગવાનની જય। આજ રોજ તારીખ 4, 5 અને 6 સતડિયા ગામમાં રામજી મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં આજે સમગ્ર સતડિયા ગામ આજે પોથયાત્રા કરી અને 12 ગામથી વિદેશથી જ્યાં લોકો વસતા હતા બધા પોતાના વતનમાં સતડિયા આવી ગયા છે। ખૂબ જ રામમય ગામ બની ગયું છે અને ખૂબ જ બધા આનંદ કર્યા। બેનો એ પોથી લીધી, બેનો પણ નાસા જુમા રાસ ગરબા લીધા। સમગ્ર સતડિયા ગામ અદાણે હરખની વેલીએ સીડ્યું છે। આજે તેનો દિવસના કાર્યક્રમમાં આજે પેલા ભગવાનના જવાદીક્ષતા છે અન્નમાં ભગવાનને આપણે પધારવાના થશે અને આવતીકાલે અને આપણે 4 વાગે મોટા ભવ્ય અને ભવ્ય નગર સરસા માટે રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા અને ગણપતિ દાદા એ આપણે નગર સરસા માટે 3 વાગે નીકળશે। અને બીજું રાતના પ્રોગ્રામમાં ગાન ગોપી અને કાલના પ્રોગ્રામમાં ભગવાનનો અભિષેક થશે, શિખર ઉપર શિખર ધોવાશે। છેલ્લા અને કાલે આપણે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખ્યો છે કે જે બધા લોક લાગણીને બાન આપીને આપણી જૂની સંસ્કૃતિ હોય, આપણી સંસ્કૃતિ ટકી રહે એટલા માટે આપણે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે। અને સમસ્ત ગામ 3 ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજનું પણ જમવાનું, રાતના પણ નાસ્તા, પ્રસાદ બધો ગામ એક સાથે લઈને રહેવાના છે। એવું ખૂબ જ સરસ સતડિયા ગામે આયોજન કર્યું છે। બધા ખૂબ આનંદમાં છે અને વધારે વિશેષ વાત કરતા આનંદ થાય કે અમારા સતડિયા ગામના અને એસી ગામના પ્રમુખ એવા અમારા કિરણબેન ઘનશ્યામભાઈ હીરપરા, જેઓ અદાખ મહેનત મંદિરના રણ બ્લોક હોય, બાકડા હોય, ગામ સારું પાણી પીવે, ફિલ્ટર સુવિધા હોય, સતત ધ્યાન રાખી રહ્યા ગામનું સરસ કામ અમારા ઘનશ્યામભાઈ રાહદારી કામ થયું છે। તો અમારા ઘનશ્યામભાઈ 2 શબ્દ કહે।